નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું હાલમાં એટલે કે નવેમ્બર 2025માં શરૂ હોય એટલે કે જેના ફોર્મ ભરાતા હોય એવી ટોપ 7 સરકારી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો વિડીયોમાં વાત કરશું 10,000 કરતાં વધુ જગ્યાઓ અંતર્ગત આવેલી વિવિધ રાજ્ય સરકારની તેમજ કેન્દ્ર સરકાર અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તો પહેલા નંબરની જગ્યાઓ વિશેની વાત કરીએ મિત્રો, તો તમે જોઈ શકો છો આરઆરબી એનટીપીસી રેલવે ભરતી બોર્ડ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે। મિત્રો આરઆરબી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત જુનિયર ક્લર્ક, એકાઉન્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટે કુલ 3,558 જગ્યા માટેની આ જાહેરાત આવેલી છે। મિત્રો જેમાં ધોરણ 12 પાસ થયેલા ઉમેદવારો છે તે ઓનલાઈન ઉમેદવારી નોંધાવી શકે છે। અરજી ફોર્મ માટે વયમર્યાદાની વાત કરીએ તો 18 થી 30 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે, જેમાં ઉપલી વયમર્યાદામાં કેટેગરી મુજબ એટલે કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરી માટે અહીંયા ઉપલી વયમર્યાદામાં કેન્દ્ર સરકારના નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો 21,700 રૂપિયા બેઝિકથી લઈ અને તેમાં આજની જે ભથ્થાઓ છે મિત્રો ડીએનએસ એલાઉન્સ, એચઆરએ સહિત વિવિધ ભથ્થાઓ મળવાપાત્ર થઈ શકશે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 27 નવેમ્બર 2025 સુધીની રહેશે। મિત્રો આરઆરબી એનટીપીસી રેલવે ભરતી બોર્ડ અંતર્ગત જે ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતા પહેલા વિગતવાર નોટિફિકેશન વાંચી અને ત્યારબાદ જ અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો આગળ વાત કરીશું બીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું BRO એટલે કે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનમાં મિકેનિક તેમજ મલ્ટી સ્કિલ્ડ વર્કર MSW અંતર્ગત કુલ 542 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે, જેમાં ધોરણ 10 પાસ થયેલા હોય વિવિધ ટ્રેડમાં આઈટીઆઈ પાસ થયેલા ઉમેદવારો છે તે અહીંયા અલગ અલગ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકે છે। વયમર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીના ઉમેદવારો અહીંયા એપ્લિકેશન કરી શકે છે। મિત્રો જેમાં ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। પગાર ધોરણની વાત કરીએ તો 18,000 થી લઈ અને 63,200 રૂપિયા સુધીનો રહેશે। મિત્રો જેમાં બેઝિક 18,000 પ્લસ તેની સાથે અન્ય જે ભથ્થાઓ છે મિત્રો તે મળવાપાત્ર થઈ શકશે। અરજી કરવા માટેની છેલ્લી તારીખ 24 નવેમ્બર 2025 સુધીની રહેશે। મિત્રો ઓનલાઈન અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને અરજી ફોર્મ ભરી શકશો। અરજી ફોર્મ ભરતા પહેલા મિત્રો ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને વિગતવાર અભ્યાસ કરી અને ત્યારબાદ અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે। મિત્રો આગળ વાત કરીશું ત્રીજા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું BMC એટલે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત આવેલી વિવિધ જુનિયર ક્લર્ક, FSW એટલે કે ફિમેલ હેલ્થ વર્કર, MPHW તેમજ ટેકનિકલ આસિસ્ટન્ટ સ્ટેનોગ્રાફર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે। કુલ મળીને 104 જગ્યાઓ માટેની જાહેરાત છે। મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો વિવિધ સ્નાતક પાસ તેમજ વિવિધ જે FSW MPHW અંતર્ગત વિવિધ જે કોર્સ કરેલા હોય તે ઉમેદવારો અહીંયા BMCમાં ઉમેદવારી નોંધાવી શકે છે। મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 18 થી લઈ અને 35 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે, જેમાં ઉપલી વયમર્યાદામાં મિત્રો છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। પગાર ધોરણની વાત કરીએ તો 26,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। મિત્રો ત્યારબાદ નિયમાનુસાર જે નિમણૂક આપવામાં આવશે। મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 8 નવેમ્બર 2025 સુધીની રહેશે। મિત્રો અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી ઓપન કરી અને વિગતવાર જે એડવર્ટાઇઝમેન્ટ છે તે ડાઉનલોડ કરી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે। આગળ વાત કરશું ચોથા નંબરની ભરતી જાહેરાત વિશે। તો મિત્રો વાત કરશું ઇન્ટેલિજન્સ બ્યુરો અંતર્ગત આવેલી ACIO એટલે કે આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ 2 ટેકનિકલ માટેની આવેલી 258 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો। મિત્રો ACIO ગ્રેડ 2 અંતર્ગત 258 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં, જેમાં BE BTech તેમજ MSc ની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો ACIO અંતર્ગત જે વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ 18 વર્ષ તેમજ મહત્તમ અહીંયા 27 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, જેમાં ઉપરી વયમર્યાદામાં SC ST OBC કેટેગરી માટે નિયમાનુસાર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। ACIO અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા બેઝિક સેલેરી છે તે 44,900 પ્લસ તેની સાથે અન્ય જે ભથ્થાઓ છે, DA છે, HRA છે તેમજ અલગ જે એલાઉન્સીસ છે તે મળવાપાત્ર થઈ શકશે। મિત્રો અરજી કરવા માટેની છેલ્લી તારીખ 16 નવેમ્બર 2025 સુધીની રહેશે। મિત્રો અરજી કરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં IB ACIO અંતર્ગત જે એપ્લાય કરવા માટેની લિંક છે તે ઓપન કરી અને ત્યારબાદ વિગતવાર જે ઓફિશિયલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને ત્યારબાદ વિગતવાર અભ્યાસ કરી અને ત્યારબાદ અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે। મિત્રો આગળ વાત કરશું પાંચમા નંબરની ભરતી જાહેરાત વિશે।
તો મિત્રો વાત કરશું સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબી અંતર્ગત આવેલી ઓફિસર ગ્રેડ એ અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો મિત્રો, ઓફિસર ગ્રેડ એ અંતર્ગત સેબીમાં કુલ 110 જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે, જેમાં વિવિધ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકે છે. વયમર્યાદાની વાત કરીએ તો 30 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા અરજી ફોર્મ ભરી શકશે. મિત્રો પગાર ધોરણ 62,500 સુધી મળવાપાત્ર થઈ છે. જે અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 28 નવેમ્બર 2025 સુધીની રહેશે. મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ત્યાંથી તમે જે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયામાં અરજી કરવા માટેની લિંક છે તે ઓપન કરી અને ત્યારબાદ તેમાં જે વિગતવાર નોટિફિકેશન વાંચી અને ઓનલાઈન જે ઉમેદવારી છે મિત્રો તે નોંધાવી શકશો. આગળ વાત કરશું 6ઠ્ઠા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એનટીપીસી સ્નાતક અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો, રેલવે ભરતી બોર્ડમાં મિત્રો સ્ટેશન માસ્ટર, ટ્રાફિક આસિસ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે. મિત્રો આ ભરતી છે તે સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો માટે છે. નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત 5,810 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે, જેમાં વિવિધ સ્નાતક પાસ થયેલા હોય તેવા ઉમેદવારો સ્ટેશન માસ્ટર, ટ્રાફિક આસિસ્ટન્ટ સહિત વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારી નોંધાવી શકશે. વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ અહીંયા 18 વર્ષ સુધીની રહેશે મિત્રો, તેમજ મહત્તમ અહીંયા 33 વર્ષ સુધીની રહેશે, જેમાં ઉપલી વયમર્યાદામાં ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે વયમર્યાદામાં નિયમાનુસાર છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે. મિત્રો વિવિધ જગ્યાઓ અંતર્ગત પગાર ધોરણની વાત કરીએ તો બેઝિક અહીંયા 35,400 જે લેવલ 6 મુજબ મળવાપાત્ર થશે. મિત્રો તેની સાથે અન્ય જે એલાઉન્સીસ એટલે કે ભથ્થાઓ છે તે પણ મળવાપાત્ર થઈ શકશે. અરજી ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 20 નવેમ્બર 2025 સુધીની રહેશે. મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરીને સૌપ્રથમ જે ઓફિશિયલ ડિટેલ નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરી અને ત્યારબાદ જગ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી મેળવી અને ત્યારબાદ ઉમેદવારી જે ભરવા માટે અહીંયા અનુરોધ કરવામાં આવે છે. મિત્રો તો તમે જોઈ શકો છો, આરઆરબી નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ અંતર્ગત 5,810 જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે. મિત્રો સ્નાતક પાસ થયેલા ઉમેદવારો માટે આ ગોલ્ડન ચાન્સ કહી શકાય. મિત્રો આગળ વાત કરશું છેલ્લે એટલે કે 7મા નંબરની ભરતી જાહેરાત વિશે. તો મિત્રો વાત કરશું ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે બેલ અંતર્ગત આવેલી પ્રોબેશનરી એન્જિનિયર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો, ભારત ઇલેક્ટ્રોનિક્સમાં 340 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે. મિત્રો જેમાં બીટેક થયેલા હોય તેવા ઉમેદવારો પ્રોબેશનરી એન્જિનિયર માટે અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે. તમે જોઈ શકો છો, વયમર્યાદાની વાત કરીએ તો લઘુત્તમ 25 વર્ષ તેમજ મહત્તમ અહીંયા 30 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે. મિત્રો પગાર ધોરણ બેઝિક અહીંયા 40,000 રૂપિયા રહેશે, તેની સાથે જે અન્ય જે ભથ્થાઓ છે મિત્રો એચઆરએ, ડીએ વગેરે અહીંયા મળવાપાત્ર થઈ શકશે. અરજી ફોર્મ ભરવા માટે 14 નવેમ્બર 2025 સુધીમાં તમે ઉમેદવારી નોંધાવી શકશો. મિત્રો અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અંતર્ગત જે ઉમેદવારી છે તે નોંધાવી શકો છો. ઉમેદવારી નોંધાવતા પહેલા સૌપ્રથમ ડિટેલ નોટિફિકેશન વાંચી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અનુરોધ કરવામાં આવે છે. મિત્રો તો આથી વિવિધ હાલમાં એટલે કે નવેમ્બર 2025માં શરૂ હોય તેવી ટોપ 7 સરકારી ભરતી જાહેરાત. મિત્રો દરેક જે ભરતી છે તેના અંતર્ગત જે ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિગતવાર આપવામાં આવેલી છે, ત્યાંથી જે ભરતી માટે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવું હોય તેના પર ક્લિક કરશો એટલે કે જે લિંક છે મિત્રો તે ઓપન થશે અને ત્યારબાદ જે ડિટેલ નોટિફિકેશન વાંચવાનું રહેશે અને ત્યારબાદ તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે. મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.